મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 10:30. આપણે આવી ગયા છીએ આપણા મામાના ઘરે વ્લોગ ઉતારવા, કારણ કે કાલે જવાનું છે નકળીને જઈને ફૂલ મોજ કરશું. આપણે જો મોજ કરવી તો સવારે વહેલા જાગવું પડશે, એટલે મળીએ સીધા સવારે. ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 5:30. આપણે નાઈ કાઢીને નાસ્તો કરીને નકળીને જવા માટે નીકળી જઈશું. નાઈ કાઢીને તૈયાર થઈ ગયા છે એવી નકળીને જવા માટે. એટલે આજ આપણો માસીનો એક છોકરો આવ્યો છે, જો ગાડી શીખે છે. આવડતી છે નહીં, આવડે હો ભાઈ, ખાલી ઉશી કરતા આવડે, હકાલતા આવડતી નથી. જો એન્ટ્રી કેમ પણ, એટલે અમારે બેને સાથે નીકળીને જવાનું છે, મોજ કરવાની છે. આ આપણા માસીનો છોકરો, જો એની ચેનલ પણ છે, પરમાર જેમેલ ઇફાએક્સ, અને હા સારું એડિટિંગ પણ એ કરે છે. તમારે જો એ એડિટિંગ કરવું હોય તો બાયોમાં નંબર તેનો આપેલો છે. હવે આપણે પહોંચી ગયા છીએ નકળીનમાં. આ જો આપણા પાર્ટનર હારે આવી ગયો છે. હજી એક છે આપણો માસીનો છોકરો, જો આયા શરમ આવે છે પણ તોય બનાવે છે. આપણે પહોંચી ગયા આપણે નકળીને વ્લોગ ઉતારવા. આ જો આજ આપણા નાનીના ફૂલ પધરાવાના છે. એક જો આપણો આવ્યો, આપણે વિડીયો ઉતારવાનો છે. હા જો આ વિડીયો ઉતારવાનો છે. હજી એક છે, જો આયા સોફ્ટવેર એન્જિનિયર નું ભણે છે. જો ફોટા પાડે છે સ્નેપચેટમાં. નકળીને આ જો દરિયો, નકળીને જો આ જો બે આગળ જાય. દુકાને પાક ખાવા, જો આ પાક ખાય એવડો દરિયો. ટાઈટ ના લાગતી, જો દરિયો છે તો આ બે ને જો ખેલ થાય છે. આ જો ઈ જોવા જ આવી છે, પડકે જઈને દેખાડવી બેન કે લઈ આવ્યા છે. જો પાણીની બોટલ, નાસ્તો કરીને ભૂખ લાગી ત્યારે નાસ્તો કરીને પછી તળાવમાં જાવ. જો આપણે બધા નાસ્તો કરવા બેસી ગયા. જો અલે એક તારી જો ફ્રૂટી પીન ફૂલ મોસ. ખર્ચો પાછો આ ભાઈનો છે, શેઠનો. જુઓ આપણે નાસ્તો કરવા બેસી, તમે નાસ્તો કરવા આવો. આમ બધા હાલ્યા છે ધીમે ધીમે, વરાણે શું કરવું, મજબૂરી છે. અત્યારે તો ગાડી આવે નથી, એટલે આ બધું ઘરેલી જો પવન બહુ સાજો આવે. ટાઈટે ભાઈ કોટ પહેરીને આવા નતો, પણ આ બે સમજ્યા નહીં. કોટ તો પણ ગાડી બહુ ખરાબ માણસો આવે છે. આને પછી ટાઈટ ન લાગે. હું બધા ગાયા ધંધા રાજા કહેવાય ને, એ જો નાસ્તો કરીને આવી જાય છે ફોટા પાડવા. જવો
આ બે ફોટા પાડે છે દરિયામાં જુઓ આપણે હવે ફોટો પાડવા જઈએ જો ફેમિલી આરે દવા બટેટા ખાવા નાસ્તો જો અમે જાવી છીએ ન્યા હાલો નાસ્તો કરવી તારા મળીએ સોડા પીવા જો સોડા પીને પછી ઘરે જવાનું છે દાદા લાપતા હવે આપણે સડી જાય ઉભા રોડે સોડા પીવો ઘરે ખૂબ જ આપણે થાકી ગયા છે એટલે હુઈ જાય એટલે ચાલી ગઈ બીજો કહું તો ચાલી ગઈ સમજી જય શ્રી રામ